માતા દીના પાઠક, પતિ પંકજ કપૂર અને બનેવી નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજો વચ્ચે પણ સુપ્રિયા સંબંધોની છાયા વિના કામ કરતી રહી અને નાટક, ટીવી તથા ફિલ્મો એમ અભિનયના ત્રણેય ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી છે. માં અભિનેત્રી હોય અને પછી દીકરી પણ અભિનેત્રી તરીકે જાણીતી બની હોય એવું હિન્દી ફિલ્મોમાં અનેકવાર બન્યું છે. દીના પાઠક સશક્ત અભિનય કરનારા ચરિત્ર અભિનેત્રી તરીકે જાણીતા રહેલા છે. તેમની દીકરી સુપ્રિયા કપૂરની પણ એવી જ ઓળખ છે. દીના પાઠકની દીકરી તરીકે જે પ્રતિભા હોય તે જ. બાકી અભિનયની કશી સીધી તાલીમ નહોતી લીધી તોય શરૂમાં સુપ્રિયાને બાઝાર અને વિજેતામાં હિરોઈન બનવાની તક મળી. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિદ્ધિ સિને. આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. જાન્યુઆરી 1961 ના રોજ જન્મેલી સુપ્રિયાના મામા બાળકો માટે બાલોધન નામની સંસ્થા હેઠળ બાળકોની પ્રવૃત્તિ કરે. તેમાં ભજવાતા નાટકોમાં પણ સુપ્રિયા ભાગ લેતી. દીના પાઠકે એક સમયે મેના ગુર્જરી નાટકથી અનેકોને પ્રભાવિત કર્યા હતા. એ નાટક તેમને ફરી કરવાનું આવ્યું ત્યારે મેનાનું પાત્ર સુપ્રિયાને સોંપ્યું. આ નાટક પછી દિનેશ ઠાકુરે બીવીઓ કા મદરસા નાટકમાં તેમને કામ આપ્યું. પૃથ્વી થિયેટર્સમાં ભજવાતું હોવાને કારણે જેનિફર અને શશી કપૂરે તે જોયું. તે વખતે તેઓ કલયુગ ફિલ્મના નિર્માણમાં ડૂબેલા હતા અને ઉદ્યોગપતિની ઉપેક્ષિત પત્નીની ભૂમિકા માટે જેનિફર શશી કપૂરે દિગ્દર્શક શ્યામ બેનેગલને સુપ્રિયાનું નામ સૂચવ્યું. 1981ની એ ફિલ્મમાં ઘણા પ્રભાવશાળી કલાકારો હતા, પણ સહજ આત્મવિશ્વાસ અને પ્રતિભાથી સુપ્રિયા પણ ઓળખ બનાવી શકી. સાગર સરહદી બાઝાર બનાવી રહ્યા હતા ત્યારે શશી કપૂરે જ તે ફિલ્મની શબનમની ભૂમિકા માટે સાગર સરહદીને સુપ્રિયાનું નામ આપ્યું. મુખ્ય ભૂમિકા સ્મિતા પાટીલની હતી, પણ ફારૂક શેખની પ્રિયતમા કે જેને ગરીબીને કારણે પ્રૌઢ સાથે પરણવાનો વારો આવે છે ને એવું કરવાને બદલે તે આપઘાત કરી લે છે. આ ફિલ્મો તેના માટે અભિનયની તાલીમ પણ પુરવાર થઈ. સારા ડિરેક્ટર્સ અને સારી પટકથાવાળી ફિલ્મોની તે આગ્રહી હતી અને શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલની વિજેતા, શેખર કપૂર માસૂમ, સાગર સરહદી બાઝાર, રિચર્ડ એટનબરો ગાંધી, જેમાં સુપ્રિયાએ ગાંધીજીની પૌત્રી મનુબહેનની ભૂમિકા ભજવી હતી. આ ડિરેક્ટર્સ પછી મુંબઈયા ફિલ્મના ડિરેક્ટર્સ સાથે કામ કરવાનું આવ્યું ત્યારે BR ઇશારા, ઔરત કા ઇંતકામ, શક્તિ સામંત, આવાઝ, રાહુલ રવેલ, અર્જુન, શશિલાલ નાયર, બહુ કી આવાઝ અને ફલક, ઋષિકેશ મુખર્જી, જૂઠી જેવા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું. નાની કે મોટી નહીં, મહત્વની ભૂમિકા તેનું લક્ષ્ય રહેતી. અર્જુનમાં તે સની દેઓલની બહેન બની હતી. એ ફિલ્મ માટે તેના ઘણા વખાણ થયા હતા અને બહેન તરીકેની ભૂમિકામાં ફેવરેટ ગણવા માંડી, પણ તેને તે ઇનકારી દીધી. હા, ટીના આનંદે શહેનશાહમાં અમિતાભની બહેન બનવા કહ્યું તો એટલા માટે સ્વીકારી કે અમિતાભ સાથે કામ કરવા મળવાનું હતું. એ વખતે તેને સમાંતર કહેવાય તેવી ફિલ્મોમાં હિરોઈન પ્રકારની ભૂમિકા મળતી હતી. બાસુ ભટ્ટાચાર્યના દીકરા આદિત્ય ભટ્ટાચાર્યએ રાખ બનાવી. તેમાં આમિર ખાનની પ્રિયતમા સુપ્રિયા હતી. કયામત સે કયામત તક પહેલા આ ફિલ્મ બનવાની શરૂ થઈ ગઈ હતી. તમે વિચારો તો કહી શકો કે આમિરની પહેલી હિરોઈન સુપ્રિયા હતી. સુપ્રિયાએ 1984માં અમદાવાદના શ્રીરાજ લાખિયા સાથે લગ્ન કર્યા, પરંતુ તે લગ્ન ન ટકાવી શકી. 1981માં 91 સુધીનો ગાળો તેના વ્યસ્તતાનો રહ્યો. એ દરમિયાન તેને 24 જેટલી ફિલ્મો કરી. તેમાં કેતન મહેતાની મિર્ચ મસાલામાં પણ દીના પાઠક સાથે હતી. રાકેશ સરૈયાની યાતનામાં તે શેખર સુમનની હિરોઈન હતી. વિજય કપૂરની આકાંક્ષામાં પણ તે મહત્વની ભૂમિકામાં હતી. બાસુ ચેટર્જીની કમલા કી મોત પણ અગત્યની ફિલ્મ હતી. આ ફિલ્મમાં તે પંકજ કપૂરની સાથે હતી. જોકે તે પહેલા સાગર સરહદીની અગલા મોસમના શૂટિંગમાં મળી હતી અને જોતજોતામાં તે બંનેના લગ્નના અગલા મોસમનોએ આરંભ થઈ ગયો. પંકજ કપૂર નીલિમા અઝીમ સાથે પરણી શાહિદ કપૂરના પિતા થઈ ચૂક્યા હતા, પરંતુ તે લગ્ન જીવન તૂટવા પર હતું.
આગલા લગ્ન જીવનના સાથીઓ વિશે નકારાત્મક બન્યા વિના તેઓ એકબીજાના સાથી બની ગયા. એ લગ્ન પછી સુપ્રિયાનું કામ ઘટી ગયું અને દીકરી સનાના જન્મ પછી તે જરા શરીરે પુષ્ટ પણ થઈ ગઈ. વળી તેને ઘર સાચવવું, બાળક ઉછેરવા પણ ગમતા હતા. થોડો વિરામ લીધો અને ફરી આમિરના ભાઈ ફૈઝલ સાથેની ડિરેક્ટર વિક્રમ ભટ્ટની મદહોશ અને ડિરેક્ટર રાજા નાવાથેની ઉદ્ધારમાં તે ફારૂક શેખ સાથે આવી. આ દરમિયાન તે ટીવી સિરિયલમાં પણ સક્રિય રહી. ઇધર ઉધર અને ત્યારબાદ જિંદગી સિરિયલે તેને ચર્ચામાં આણી લીધી. જિંદગીમાં કમલ તરીકે તે સ્ત્રી અધિકારો માટે જાગૃત કરનારું પાત્ર ભજવી તેનામાં સામાજિક કાર્ય કર્યાનો આત્મસંતોષ પણ થયો. પંકજ કપૂર સાથે મોહનદાસ BA LLB માં પણ તેને ભૂમિકા કરી. આવી બધી ભૂમિકા પછી સાવ અત્યારના ટીવી દર્શકોને તે ખીચડી સિરિયલની હંસા તરીકે યાદ રહે તેવી ભૂમિકા સુધી પહોંચી છે. એ એક વિલક્ષણ કોમેડી વાળું પાત્ર હતું જેમાં એવી મૂર્ખતા હતી જે આત્મવિશ્વાસથી વ્યક્ત થતી હતી. સુપ્રિયાએ એકદમ નોખા પ્રયત્ન રૂપે હંસાને યાદગાર બનાવી દીધી. સુપ્રિયા નાટક, ફિલ્મ યા ટીવી સિરિયલના માધ્યમને મહત્વ આપી ત્રણેયમાં કામ કરતી રહી છે. આ કારણે છોટે બાબુ, કથા સાગર, તારા જેવી ટીવી સિરિયલો પણ તેના નામે છે અને શહાદત, નકલી ચહેરે જેવી 2 વિડીયો ફિલ્મમાં પણ તેને કામ કર્યું છે. બનેવી નસીરુદ્દીન શાહ સાથે લેસન નાટકમાં કામ કરવા ઉપરાંત ગુજરાતી નાટકો તસ્કર મોશાય, એક્કો દુગ્ગી, ત્રાટકમાં પણ અભિનય કર્યો છે. ફિલ્મોમાં તે ફરી 2005ની રામ ગોપાલ વર્મા દિગ્દર્શિત સરકારમાં અમિતાભની પત્ની તરીકે દેખાઈ હતી. ધર્મમાં તેની પંકજ કપૂર સાથે અત્યંત મહત્વની ભૂમિકા હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરાની દિલ્હી 6માં તેણે વિમલાની અને ત્યારબાદ રણબીર કપૂર, કોંગણા સેન શર્મા સાથેની વેકઅપ સિડમાં પણ તે સરિતાના પાત્રમાં હતી. 1981 થી કામ કરતી હોય તો તેને ઘણી ફિલ્મો થવી જોઈએ, પણ લગભગ 35 જેટલી ફિલ્મો જ છે. છતાં તે 2 વાર સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ જીતી શકી છે. 1981માં કલયુગ માટે અને 82માં બાઝાર માટે. હમણાં તે પતિ પંકજ કપૂર, શાહિદ કપૂર સાથે ફિલ્મના ડિરેક્શનમાં વ્યસ્ત છે, એટલે તેમાં પણ તે સક્રિય છે. સુપ્રિયાના માં દીનાબહેન, બહેન રત્ના, બનેવી નસીરુદ્દીન શાહ, પતિ પંકજ કપૂર ફિલ્મોમાં કામ કરતા રહ્યા હોવા છતાં સુપ્રિયા પોતે સંબંધોની છાયા વિના કામ કરતી રહી છે. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આપ કયા અભિનેતા કે અભિનેત્રી વિશે જાણવા માંગો છો તે પણ જણાવશો. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. અને અમારા ઇન્સ્ટાગ્રામ ID અને ફેસબુક પેજને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.